નેશનલ હાઈવે 48 પર જાંબુઆ બ્રિજ ઉપર ટેન્કરમાં લીકેજ થતાં અડધો કિલોમીટર સુધી આગની જ્વાળાઓ પસરી ફાયર બ્રિગેડની સતર્કતાથી જાનહાનિ ટળી। વડોદરાના જાંબુઆ બ્રિજ પર ગત રાત્રે કેમિકલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી। આ ટેન્કરમાં ખતરનાક કચરો ભરેલો હતો। પ્રાથમિક તપાસ મુજબ ચાલુ ટેન્કરમાં લીકેજ થવાને કારણે આગ લાગી હતી। ટેન્કર ગતિમાં કોઈ હોવાથી લીકેજ થયેલું કેમિકલ રોડ પર અડધો કિલોમીટર સુધી પસરી ગયું હતું, જેના કારણે આગની જ્વાળાઓ લાંબે સુધી ફેલાઈ હતી। ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ સક્રિય થઈ હતી। જીઆઈડીસી, પાનીગેટ અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનોની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગની ફ્લેમ કટ ઓફ કરી તેના ઉપર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ટેન્કરના ડ્રાઈવર અને ક્લીનર સમયસર સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા। કેમિકલની તીવ્રતા વધુ હોવાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે તેમ હતી, પરંતુ ફાયર બ્રિગેડની સમય સૂચકતાથી મોટી હોનાર ટળી છે। હાલ ઘટના સ્થળે કુલિંગ કામગીરી પણ કરી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને રાત્રે ટેન્કરમાં ફાયર હોવાનો કોલ મળતા જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી। હેઝાર્ડસ કેમિકલ ઉપર એવું લખેલું છે, હેઝાર્ડસ વેસ્ટ કેમિકલ, એનું એક ટેન્કર હતું જેના અંદર ફાયર થઈ હતી। ફાયર લગભગ અડધો કિલોમીટરથી સ્પ્રેડ થઈને આગળ આવી છે। દેટ મીન્સ કોઈ જગ્યાએ લીકેજ હશે અને લીકેજના કારણે ગાડી ચાલુ લીકેજમાં ફાયર સાથે થોડી પુલ ઉપર આવી ગઈ હતી। વડોદરા ફાયર સર્વિસને જાણ થતાં જીઆઈડીસી ફાયર સ્ટેશન, પાણીગેટ અને દાંડિયા બજારની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળ પર બોલાવી અત્યારે એનું જે ફ્લેમ હતી એ ફ્લેમ સંપૂર્ણપણે કટ કરી દીધી છે। અત્યારે હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે। આગ જે છે એ કોઈ પ્રકારનું એક ચોક્કસ નિર્ણય નથી કે ધીમે ધીમે સળગે। અમુક કેમિકલ્સ, અમુક રિએક્ટર્સ જેવા કેમિકલ, હેઝાર્ડસ કેમિકલ્સ હોય જે એક્સપ્લોઝિવ બી હોય, હેવી ફ્લેમ પણ હોય, એટલે જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને આગ ઉપર કાબુ પાડવાની કામગીરી ચાલુ કરી દીધી હતી। ફ્લેમ કટ ઓફ કરવાની જે પરિસ્થિતિ છે એ ટેન્કર, મને જ્યારે હું અંદર ફાયર ફાઇટિંગ કરી રહ્યો હતો ત્યારે મને એવી ખબર પડી કે અંદર ઉપરથી ફ્લેમ નું લીકેજ છે, એટલે ત્યાંથી અમે કટ ઓફ કર્યું ને અત્યારે હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે। ઘણી બધી એવી ઘટનાઓ હોઈ શકે છે કે જેની અંદર ફ્લેમનું ફાયર સર્વિસ પહોંચતા તેની પહેલા જ તે ફ્લેમની ડેન્સિટી એટલી હાઈ લેવલની હોય છે કે તે તાત્કાલિક એક વિકરાળ સ્વરૂપ પકડી લે છે। અત્યારે આપણે સ્થળ ઉપર આવીને કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। તેના ડ્રાઈવર, તેના કો ડ્રાઈવર અને આજુબાજુના જે પણ વ્યક્તિઓ છે તેને ઇઝીલી મૂવ કરી દીધા છે। કોઈ પ્રકારની કોઈ જાનહાનિ નથી અને અત્યારે બધા સેફ છે। આપણે આગ તમે જોઈ શકો છો, આગ આપણે કંટ્રોલ કરી લીધી છે। અત્યારે કુલિંગ કામગીરી ચાલુ છે।